બરોબર છે, એમને સમજાવ્યું કે ભાઈ આ રીતે તમે બેસીને સમજી શકો છો. એ સમજ્યા પછી ખરેખર સમાજમાં એ વસ્તુ ખરેખર કામ કરે છે કે નથી કરતી એ સમજવાનો પ્રયાસ કરો છો. નથી ઉતરતી સમાજમાં, અથવા તો સમાજમાં એ કામ નથી કરતી, અથવા તો જે છે વધારે પડતી કામ કરે છે, તો વધારે પડતી કામ કરતી બાબતોને અટકાવી કેમ. ફોર એક્ઝામ્પલ જે છે 2005માં માહિતી અધિકાર અધિનિયમ આપવામાં આવ્યું, બરોબર છે. તો એનો ઉપયોગ શરૂ થતા જે છે 2015 સુધી એ સમાજના જુદા જુદા વર્ગની અંદર જે છે એનો ઉપયોગ થયો. હવે ઉપયોગ એટલો બધો થઈ ગયો કે સરકારી કચેરી જે છે કામ ન કરી શકે, એને આ બધા જવાબ આપવાના થયા. તો આ જવાબ એ પ્રમાણે હોવા જોઈએ. તો એને કઈ રીતે રિસ્ટ્રિક્ટ કરવું, એને કઈ રીતે જે છે એ સૂચિત કરવું, એને કમ્પાઇલ કરવું, તો એના માટેના સંશોધનો થયા. તો આજે બધી બાબતો છે એ બાબતો એવું સ્પષ્ટ કરે છે કે ક્યાંક ને ક્યાંક સંશોધન સતત ચાલુ હોય છે, બરોબર છે. એટલા માટે તમે ક્રિમિનોલોજીની અંદર જે LLM કરો છો, તો ક્રિમિનોલોજીની અંદર તમારા વિસ્તારમાં શું શું પ્રશ્નો છે એ પ્રશ્નોનું પહેલા તમારે આઈડેન્ટિફિકેશન કરવું પડે. એ આઈડેન્ટિફિકેશન કર્યા પછી એને અનુરૂપ તમારું વાંચન હોવું જોઈએ, બરોબર છે. સપોઝ કે ભાઈ જે છે હમણાં વીજ તારની ને એની બધી વાતો જે છે કરી, બરોબર છે, કે વીજ તાર જ્યાંથી પસાર થાય ત્યાંથી આ પ્રશ્ન છે, આ પ્રશ્ન છે. એટલે સાહેબે તરત જ જે છે કીધું કે એમાં શું શું કરવું જોઈએ. તો ભાઈએ કીધું કે જે છે એ સીધું જે પણ પીડિત છે એને મળવા જવું જોઈએ. ઇઝ ઇટ એન રાઈટ વે? બરાબર છે. ફરીથી હું પાછો પ્રશ્ન કહું છું. વર્તમાન સમયનો અત્યારે બહુ જીવંત પ્રશ્ન છે, બરાબર છે. દરેક વ્યક્તિને લાગુ પડે છે. અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ છે એનાથી પીડિત છે. તમે એવું માનો છો કે ભાઈ જે છે હું ગાંધીધામમાં રહું છું સાહેબ, મને તો લાગુ નથી પડતું, તો કઈ રીતે પડી આપણે આગળ ચર્ચા કરીશું. તો પેલા શું કરવું જોઈએ? પ્રશ્નથી પીડાતા વ્યક્તિ પાસે જવું જોઈએ. શું કરવું જોઈએ? પ્રશ્નને સમજવું જોઈએ. પછી હા, સરસ. પછી કાયદાઓનો અભ્યાસ કરવો જોઈએ. પછી પીડાને સમજવી જોઈએ. પીડાને સમજી લીધી પછી એનો ઉપચાર કરવો પડશે ને, સોલ્યુશન કરવું પડે. તો સોલ્યુશન ક્યાં થાય? રોડ બંધ કરવાથી થઈ જાય, વાયર કાપવાથી થઈ જાય, રિસર્ચ કરવાથી. રિસર્ચ કેનું કરવું? રોડ બંધ કરી દો, વાંધો નહીં. કારણ શોધવું પડે ને. કારણ શોધ્યું, એ તો કહું છું, કારણ શોધી લીધું કે આ વીજળીથી જે છે એ નુકસાન થશે. કાયદાનો અભ્યાસ કરવો પડે. એમને કીધું કે ટેલિગ્રામ છે, બરોબર છે. પછી જે છે જીવન જરૂરી કાનૂનો છે આપણે ત્યાં, બરોબર છે. સમાજ ઉપયોગી કાયદાઓ બનાવેલા છે કે તમે એમાં તમારી પ્રાઇવેટ જમીન હોય તો પણ જે છે જો સમાજને ઉપયોગી છે તો તમે તમારી પ્રાઇવેટ જમીનને કપાતમાં જવા દેવી પડે, કારણ કે સમાજને જરૂરિયાત છે. એટલા માટે સપોઝ કે જે છે એ ભૂકંપ આવ્યો ત્યારે જે છે એ કચ્છની જે પણ સ્ટ્રીટ છે એ બહુ પાતળી હતી, એને તોડવામાં આવી. તો ઘણાની આખી દુકાન વહી ગઈ, ઘણાના આખા મકાન વહ્યા ગયા, પણ રોડ પોળો થયો. વસ્તી વધી છે. હવે જે છે ભવિષ્યમાં 20 વર્ષ પછી, 25 વર્ષ પછી આની જરૂરિયાત રહેશે. અગેન ફ્યુચર આવ્યું તો તમે પ્રશ્નનું આઈડેન્ટિફિકેશન કર્યું. આઈડેન્ટિફિકેશન કર્યા પ્રમાણે એના ઉપચાર, કાનૂની ઉપચારો શું શું છે એ જાણ્યો. હવે એ જાણ્યા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટેની એક બોડી છે, એક્ઝિક્યુટિવ બોડી છે. કલેક્ટર છે, પોલીસ છે, બરોબર છે, GEB છે, અથવા તો જે પણ જે છે એ છે. તો ખરેખર એ કામ કરતી હોય, કાનૂન પ્રમાણે કામ કરતી હોય તો પીડા જ ન થાય.
તો પીડા થાય જ નહીં. તો પીડા થઈ કઈ રીતે? ધેટ મીન્સ કે જે કાનૂન છે એનો અમલ યોગ્ય રીતે નથી કરવામાં આવતો. ત્યાંથી પ્રશ્ન ઊભો થયો. અને જે કાનૂન છે અને પ્રશ્ન છે એની વચ્ચે એક અંતર છે, જે ખાલી જગ્યા છે. બરોબર છે? સાહેબે બ્લેક લેટરની વાત કરી. બ્લેક લેટર ધેટ મીન્સ કાયદો. પછી કાયદા પછી સમાજમાં જ્યારે એ કાયદો મૂકવામાં આવે ને, બરોબર છે, સપોઝ કે જે છે આપણે ત્યાં આપણા ભારતની ખૂબ મોટી કલંકિત ઘટના નિર્ભયા, બરોબર છે, એ પછી જે છે એ એક સંશોધનાત્મક જે છે પ્રવૃત્તિ કરવામાં આવીને નવો કાયદો બનાવવામાં આવ્યો. બરોબર. હવે એ નવા કાયદાની અંદર પ્રોવિઝન એવો છે કે કોઈ પણ સ્ત્રીની સામે તમે જે છે 1 મિનિટ સતત જુઓ તો એ છેડતી છે. સ્ત્રી સાથે તમે 10 કદમ ચાલો તો એ છેડતી છે. સ્ત્રીથી જે છે એ તમે 2 ફૂટના અંતરથી વધારે નજીક ઉભા રહ્યો તો એ છેડતી છે. તો ખરેખર આ કાનૂન પ્રેક્ટિકલી ઇમ્પ્લિકેબલ છે કે માત્ર જે છે જે તે સમયના જે આંદોલન છે અથવા તો જે સમાજની અંદર વિદ્રોહ છે એ વિદ્રોહને શાંત કરવા માટેના જે છે પ્રોવિઝન છે. તો આ જે બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ અંતે કોને શોધવાની છે? સિવિલાઇઝ સોસાયટી. બરોબર છે? એ સિવિલાઇઝ સોસાયટીએ જે છે એ શોધવાનું છે કે આ જે બધી બાબતો છે એ સમાજને ખરેખર જે છે આવરણ આપે છે કે નથી આપતું. બરોબર છે? એ બાબતને ધ્યાનમાં લઈને જે આપણે નોન ડોક્ટરીન અને ડોક્ટરીન બાબતો છે એ મારા પ્રશ્નને અનુરૂપ મને કઈ બાબત અનુકૂળ આવશે એ આપણે નક્કી કરવાનું છે. પેલા તો તમારે 3 ટોપિક નક્કી કરવાના છે તમારી પસંદગીના. એની ઉપર તમારું શું સાહિત્ય છે તમારી પાસે અવેલેબલ એ તમારે પસંદ કરવાનું છે. પછી આ ત્રણેયને જે છે પ્રાઇમરી તમારે વાંચવું પડશે. વાંચ્યા પછી તમને એવું લાગે છે કે ભાઈ જે છે આમાં હું વધારે કામ કરી શકીશ, તો જ જે છે એને તમે સંશોધનનો ટોપિક બનાવજો. બરાબર છે? સંશોધનનો ટોપિક એ જે છે સૌથી મોટી વસ્તુ છે. બરાબર છે? હવે સંશોધન શું છે? એ પૂછપરછની એક સંગઠિત, વ્યવસ્થિત, તાર્કિક પ્રક્રિયા છે. સંગઠિત છે કે જેમાં જે છે એ કાનૂન પણ છે. એ કાનૂનને અનુરૂપ કાનૂન જ્યારે યોગ્ય ન થયું તો જે તે સમયના એક્ઝિક્યુટિવ જે પણ હેડ છે એને GR બહાર પાડ્યા. બરોબર છે? સપોઝ કે જે છે 2012 નો કાયદો હતો, પછી પાછો 2017 પાછું આવ્યું. 2017 યોગ્ય ન લાગ્યું તો જે તે કલેક્ટરને જે તે વિસ્તારની અંદર જે તે બાબતો છે એને અનુરૂપ જે છે એક વધારે પડતી સત્તા આપવામાં આવી, જેને GR કહેવામાં, જનરલ રિઝોલ્યુશન્સ બહાર પાડ્યા. બરોબર છે? હવે જનરલ રિઝોલ્યુશન પણ જે છે એ પ્રજાને પસંદ નથી, તો પીડિત પ્રજામાંથી કોઈ પણ વ્યક્તિ અથવા તો વ્યક્તિનો સમૂહ એ હાઈકોર્ટમાં જાય છે અને હાઈકોર્ટ એમ કે છે કે ના, વાત સાચી છે, કાનૂન પણ યોગ્ય નથી, GR પણ યોગ્ય નથી, અને પીડિત જે પણ બાબતો છે એ યોગ્ય છે. એટલા માટે એક જજમેન્ટ આવે, જેને પ્રેસિડેન્ટ કહેવાય, પૂર્વ નિર્ણય કહેવાય, જેને માનવા માટે બધાએ બંધાયેલા છે. બરોબર છે? તો એ પૂછપરછ પછી એક સંગઠિત, વ્યવસ્થિત અને તાર્કિક પ્રક્રિયા છે, જેમાં પ્રશ્નોના જવાબ આપવા અથવા પૂર્વ ધારણાઓનું પરીક્ષણ કરવા માટે અનુભવપૂર્ણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. અનુભવપૂર્ણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણને અનુભવ જ નથી તો અનુભવ ક્યાંથી આવે છે? અનુભવ બુક્સમાંથી આવે છે. તમે જ્યારે ચોપડી વાંચશો જે તે વિષયને લઈને તો તમને ખબર પડશે. બરોબર છે? ઓકે, આપણને ખબર પડી ગઈ કે ભાઈ જે છે એ સાયબર ક્રાઇમ નામનો એક વિષય આવ્યો છે, એમાં પૈસા ઉપડી જાય છે. બરોબર છે? તો આજે કાયદો આવ્યો, એમાં મારે મોબાઈલ નથી વાપરવો, તો એનાથી તમે એ પ્રશ્નથી નિવારણ તમારું નથી થવાનું. બરોબર છે? તો એના માટેના કાયદાઓ છે, પણ કાયદાઓથી પણ આગળ છે. બરોબર છે?
તો મૂળભૂત રીતે જે છે, જ્યાં સુધી તમે સમસ્યાને સમજશો નહીં અને સમસ્યાને સમજવા માટે તમારું જ્ઞાનને પૂરેપૂરું જે છે એ પૂર્ણ નહીં કરો, ત્યાં સુધી તમે સંશોધનના મૂળ પરિમાણમાં નહીં જઈ શકો. રૂંજા સાહેબે જેમ કીધું કે જે છે સબ્જેક્ટ એટલે કે તમારા વિષયનું તમારું જ્ઞાન જે છે એ ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તમારા વિષયને તમે યોગ્ય રીતે પસંદ નહીં કરો ત્યાં સુધી તમારું જે પણ જે છે એ સંશોધન છે એ યોગ્ય રીતે નહીં થઈ શકે. એ ડોક્ટરીન હોય, નોન ડોક્ટરીન હોય તો પણ. બરોબર છે. સામાન્ય ભાષામાં સંશોધનનો અર્થ જ્ઞાનની શોધ થાય છે. બરોબર. જેમ સાહેબે કીધું કે ડિસ્કવરી એન્ડ રિસર્ચ, બરાબર છે. શોધ ધેટ મીન્સ કે જે છે એ જ્યાં તમને ખબર જ નથી. બરાબર છે. વાસ્કો દ ગામાને કોઈ એવું કીધું કે ભાઈ જે છે આ કેપ ઓફ ગુડ જે આ જેટી છે, આ જેટીની અંદર જે સૌથી મોટું વહાણ છે ને એ ભારતનું છે. તું એની પાછળ વયો જા, તું ભારત પહોંચી જાય છે. તો એમ કે હે તમે ખોટું બોલો, આટલા વર્ષોથી હું આમાં હેરાન થાઉં છું ને આ વહાણની પાછળ જાઉં તો મને રસ્તો મળી જાય? તમે ખોટું બોલો છો. ધેન મીન્સ કે જે છે એ પ્રિજુડાઇઝ છે. જો તમે પ્રિજુડાઇઝ છો, જો તમે એવું સમજો છો કે મને બધી ખબર પડે છે, બરાબર છે, નિર્ભયા પછી જે કાનૂન બનાવ્યો છે એ ખરેખર સ્ત્રીઓનું રક્ષણ કરે છે, ભલે ગમે એ બોલે છે, બરાબર છે, સ્ત્રીઓનું ચોક્કસ રક્ષણ કરે છે, પરંતુ સ્ત્રી સમાજનો ભાગ છે. સ્ત્રી વિના સમાજની શક્યતા જે છે શૂન્ય છે. તો સમાજમાં એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જે કાનૂન બનાવવામાં આવ્યો છે એ યોગ્ય છે કે નહીં એ તપાસવાનું છે. બરાબર છે. તો શોધ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે શૂન્ય હોય, તમારી કોઈ પૂર્વ ધારણા ન હોય, તમે કોઈ જગ્યાએ જે છે એ ફિક્સ ન હોય કે ના ખરેખર જે છે પુરુષો જે છે એ છેડતી કરે છે, સ્ત્રીઓ છેડતી કરતી જ નથી. બરાબર છે. આ જે પ્રીફિક્સ છે એમાંથી સંશોધન ન થઈ શકે. સંશોધન ન્યુટ્રલ હોવું જોઈએ. બરાબર છે. એ શૂન્યતાથી શરૂ થાય અને શૂન્યતા માટે જે છે તમારો ટોપિક કન્ફર્મ હોવો જોઈએ કે આ ટોપિક મારો જે છે એ બરોબર છે, હવે હું આમાં સંશોધન કરી શકીશ. સંશોધન એક સામાજિક સમસ્યાને વધુ યોગ્ય ઉકેલ શોધવાની વ્યવસ્થિત અને કાલક્રમિક પ્રયાસ છે. બરાબર. વ્યવસ્થિત ધેટ મીન્સ કે જે છે સાહેબે જેમ કીધું કે જે છે તમારો ટોપિક નક્કી થયા પછી તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમારે હાઇપોથિસિસ બનાવવી પડે, પરિકલ્પનાઓ બનાવવી પડે. બરોબર છે. એ પરિકલ્પનાઓ એટલે શું? કોઈ કહી શકશે? પરિકલ્પનાઓ એટલે શું? સપોઝ આપણે જે છે એ એક્ઝામ્પલ આ વીજતારનું જ લઈએ. બરોબર છે. કચ્છ વિસ્તારની અંદર ખેતીવાડી વિસ્તારોમાં વીજતારના નીકળવાથી થતા પ્રશ્નોનું કાનૂની બાબતોનું વિશ્લેષણાત્મક અભ્યાસ. બરાબર છે. આ આપણે કર્યું. તો કાનૂની જે પણ બાબતો છે, હવે કાનૂનમાં કેટલી બાબતો આવે? કાનૂનમાં કેટલી બાબતો આવે? કાનૂન કોને કહેવાય? કાનૂનમાં કઈ કઈ બાબતો લેશું આપણે? મૂળભૂત હકો. બરોબર. પછી એટલે બંધારણ. ચાલો, પેલી વાત બંધારણ છે. પછી બરોબર. જે સમસ્યા છે એ સમસ્યાના ચોક્કસ કાયદાઓ હોય. બરોબર છે. જો વીજતારના પ્રશ્નો છે તો વીજતારને લગતા જે છે એ ગાઈડન્સ છે. પીજીવીસીએલ ના પોતાના એક્ટ છે. બરોબર છે. તાર તપાલના પોતાના જે છે એક્ટ છે. બરાબર છે. હવે આ એક્ટ છે એ 150, 200 વર્ષ જૂના છે. ત્યારે પરિસ્થિતિ અલગ હતી, આજે પરિસ્થિતિ અલગ છે. તો વર્તમાન સમયના અનુરૂપ આ કાયદાઓ નથી તો પછી જીઆર છે. બરોબર છે. એક્ઝિક્યુટિવ સિસ્ટમ દ્વારા જે પણ જે છે સ્ટેટ્યુટ છે બનાવવામાં આવ્યા છે એ છે.